तो श्रद्धालुओं ने प्रणाम। हूँ गोयल तुषार, मेरा आध्यात्म ओम चैनल द्वारा सभी श्रद्धालुओं ने हार्दिक स्वागत करूँ छूँ मारी आध्यात्म ओम चैनल में। तो श्रद्धालुओं अपने एक धार्मिक चैनल से अपने धार्मिक चैनल में अपने सारा कार्यों और सारी उन्नति थाय दरेकना जीवन में एवं बताड़ीए छीए। तो આપણે અહીં એક ધાર્મિક પ્રવૃત્તિ માટે એક આવ્યા છીએ કે જેના જીવનમાં કહેવાય છે કે સારું જમવું જોઈએ તો સાદું જમવું જોઈએ। કેવું જોઈએ તો સાદું જમવું જોઈએ। તો સાદું જમવા કરતાં તે સારું વિચારવું જરૂરી છે ને સારું વિચારવા કરતાં તે શ્રદ્ધાળુઓ સારું બોલવું જરૂરી છે। સારું બોલવા કરતાં તે સારું આચરણ કરવું જરૂરી છે। સારું આચરણ કરતાં તે चरित्र निर्माण करવું બહુ વધારે જરૂરી છે। અને જો ચરિત્ર નિર્માણ થાય તો એક રાષ્ટ્ર સેવા થાય છે, રાષ્ટ્ર નિર્માણ થાય છે। અને રાષ્ટ્ર સેવા એટલે કે રાષ્ટ્ર નિર્માણ એ એક દેશ માટે તો એક દેવ સેવા જ છે। જો દેવ સેવા થતી હોય તો સૌથી પહેલાં શરૂઆત તો બાળકોથી જ કરવામાં આવે છે। અને એવી જ બાળકોમાં જે સારું વિચારો, સારા સંસ્કારો છે, સારી जीवनशैली केम जीवाय छे ई जो आपणा देश में जो शुरुआत थई जाए तो दरेक नेता पण पोताना जीवन में हृदय में एक प्रसन्नता अनुभवशे। कारण के ई एक जीवन में एक एवी सारी प्रवृत्ति है कि जेनाथी देश में उन्नति थाय छे। तो बाळकोनुं लईने आपणे एक वल्लभीपुर में आपणा आशारामजी बापूनो आश्रम छे त्यां आव्या छीए। अने जे भावथी अने बहु उत्साहथी बाळको आव्या छे जे उन्नति एना जीवन में लावा माटे ने सारा एवा विचारों लावा माटे। तो संत श्री आशाराम बापूना आश्रम में आपणे जे धार्मिक जे प्रवृत्ति है ते बताड़ीशुं अने आपणा जीवनने एक धन्य अनुभवशुं। तो सारा विचारों माटे आज जे विडियो तमने बहु जाजो गमशे एवुं हूँ आशा राखुं छुं। अने बहु शेर करो अने जीवन में दरेकने एक सारी सीख आपो के प्रभु सेवा ज आपणा जीवन में बहु महत्वनुं छे। ओम नमो नारायण। विराली पप्पा नाम बोलिए गौरी पुत्र गजानन महाराज की। कमर सीधी कर लिए, लाइन सीधी से जोर बजानी, एक सीधी लाइन में बैठना અને એક ગામના દરેક પોતાના ગ્રુપમાં બેસવાનું છે। બહુ સરસ। पूज्य गुरुदेव कहे कि जे आंखों बंद करी कमर सीधी राखी ने हाथ ज्ञान मुद्रा में बेसे ने ए विद्यार्थीનું મન સ્થિર ને એકાગ્ર બને છે। ને સ્થિર ને એકાગ્ર બનનો જે વિદ્યાર્થી બને એ જ મોટો તેને મહાન કાર્યો કરવામાં સફળ બને છે। માટે જેને મહાન બનવું હોય, મોટા થઈ અને મોટા મોટા કામ કરવા હોય તો બાપ
બાપુ કહે છે કે મન સ્થિર જોઈએ અને મન સ્થિર બને છે જ્ઞાન મુદ્રામાં બેસી અને ઓમકારનું ગુંજન કરવાથી. જે પણ વિદ્યાર્થી ભણવામાં એકદમ ડફોળ હોય એ વિદ્યાર્થી પણ રોજે 5 થી લઈ 15 મિનિટ આવી રીતના ગુંજન કરે તો થોડા જ મહિનાઓમાં એની એકાગ્રતા વધવા લાગે છે અને ધીરે ધીરે એનું મન શાંત બને છે અને શાંત મનથી એ ભણવામાં પહેલો નંબર લઈ આવે છે. માટે જેને પહેલો નંબર લાવવો હોય, ભણવામાં હોશિયાર થવું હોય, એ રોજ જાગના જ્ઞાન મુદ્રા રાખો. સરસ. તો બંધ રાખવાની, ઊંડો શ્વાસ. સરસ. ખૂબ સરસ. થોડી વાર રાખો, બંધ રાખો રીતના. ફરી ઊંડો શ્વાસ. ઓમની સાથે હરિ શબ્દ મળાવીને બોલવામાં આવે ને તો પૂજ્ય બાપુજી કહે છે યકૃત પર ઊંડી અસર થાય છે. મૂલાધાર ચક્રમાં સ્પંદન થવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, મનોબળ મજબૂત બને છે. મારે ખૂબ પ્રેમથી ઓમની સાથે હરિ ગુરુદેવના દિવ્ય સ્વરૂપને બંધ આંખોથી જોતા જોતા ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ હે ગુરુદેવ
એકબીજા સાથે ઘસીશું. બંને હાથ ઘસો. બોલો ઓમ. અવાજ નથી આવતો. ઓમ મમ આરોગ્ય શક્તિ જાગરે જાગરે. ઓમ ઓમ મમ વિદ્યા શક્તિ વર્ધય વર્ધય. ખૂબ ઘસો બધી હાથ, ખૂબ ઘસો. હાથ નથી ગરમ થઈ જાય, આંખ ઉપર લગાડો અને ધીરે ધ્યાન ખોલી દો. હા, આજે તમે પોતાના સમયને સાર્થક કરવા માટે આવો છો, બરાબર ને? વેકેશન પડી ગયું ને બધાને? ભણવાનું તો હવે કઈ છે અત્યારે? અત્યારે તમારી પાસે કોઈ કામ નથી. સાચી વાત કીધી? નહીં લેસન લખવાનું, નહીં ટ્યુશનમાં જવાનું, નહીં સ્કૂલમાં જવાનું, કઈ જ નહીં કરો. માત્ર રમવાનું ને. એટલે બહુ બધો તમારી પાસે સમય છે, બરાબર ને? તો આજે આપણે આ સમયનો સદુપયોગ કરીશું. શું કરીશું? અને ગુરુદ્વાર ઉપર આવ્યા છો તો એવી આપણે યુક્તિઓ એવી વિશાળ બનાવવાની છે આજના દિવસ દરમિયાન. બનાવશો તમે બધા? તમને બધાને ખબર છે કે કોઈ પણ જગ્યાએ આગળ વધવું હોય તો શું જોઈએ? શું જોઈએ? બુદ્ધિ જોઈએ ને, જ્ઞાન જોઈએ. જેની પાસે વધારે જ્ઞાન એટલો એ મોટો માણસ, બરાબર ને? થોડું જ્ઞાન હોય તો નાના માણસ બને. જેટલું વધારે જ્ઞાન હોય એટલો મહાન બની. તો આજે આખો દિવસ ગુરુનું જ્ઞાન તમારે ભેગું કરવાનું કરશો બધા? તો કાર્યક્રમની શરૂઆત આપણે ગુરુદેવના ચરણોમાં દીપ પ્રગટાવીને કરવાનું છે. તો દીપ પ્રગટાવવા માટે આપણે મૂકીશું. વલભીપુરના તમામ ગુરુ ભાઈઓ માટે જોરદાર તાળીઓ. વલભીપુરના તમામ બહેનો માટે જોરદાર. અને વિશેષ વલભીપુરના આશ્રમના સંચાલક શ્રી મુકેશભાઈ એવં જે પણ સમર્પિત તમારા ગુરુ ભાઈઓ આગળ આ તમારા ચરણોમાં દીવો પ્રગટાવીને પ્રાર્થના કરી છે કે બાપુ તમારા હૃદયમાં રહેલા અંધારાને દૂર કરી કે જ્ઞાનના અજવાળા કરો. ચરણોમાં આરતી કરી અને આપણે કાર્યક્રમને શુભારંભ કરવાની છે. Thank you.
ચાલ્યા